હા અનિલ, શું કરો છો? ઓ અનિલ તો બધું જોવે છે ભાઈ, કે મિલિયન યર અગો આપણે કેવા હતા એની બધી ઇન્ફોર્મેશન લે છે. વાવ, શું યાર, આ તો મોબાઈલ થોડો કહેવાય. આવો મોબાઈલ આપણા હાથમાં હોય તો કેવું લાગે ભગવાન! એવડા મોટા મોટા મોબાઈલો. ઓ વાવ યાર, મને પણ જોઈ લેવા દ્યો શું હતું. આહા, જે મન ફાવે કટાકટી દબાવવાનું, જે આવે એ વાંચી લેવાનું. આહા હા હા હા, કેવી મજા આવતી હતી. એમ થતું હતું કે ભાઈ ભાઈ, ટેકનોલોજી તો આપણા જ દેશમાં છે ભાઈ. વાવ, એ કોણ છે? ઓ પ્રોજેક્ટરમાં આવી ગયા છે. હા, તો પીહુ મેડમ આવી ગયા છે, આપણને સમજાવશે કે કેવી રીતે પૃથ્વીનો જન્મ થયો, કેવી રીતે ડાયનાસોર આવ્યા અને કેવી રીતે વયા પણ ગયા. રાઈટ? તો ચલો પીહુબેન, સ્ટાર્ટ થઈ જાઓ. ઓહો પીહુ, એ ફોર એપલ, બી ફોર બોલ નથી બેટા, આ તો બહુ મોટું મોટું ઇવોલ્યુશન, ધ યુનિવર્સ છે. હા તો ચલો પીહુબેન સમજાવો. ઓ આ તો અમે રોબોટિક દુનિયામાં આવી ગયા છે. તો આ છે આપણું એવેન્જર, આયરન મેન. ઓ યે દૂસરા આયરન, નહીં નહીં નહીં, ये तो अनिल है. હા, તો અનિલ અત્યારે બધું ફાઇટિંગ કરે છે, એનિમી મારે છે. મને લાગે આજે દુશ્મનોનો નાશ થઈ જવાનો છે. અનિલે ચાલુ કરી દીધું છે. તો ચલો મને પણ જોવા દો. ઓ બરફની દુનિયા. વાવ, મને હિમાચલ પ્રદેશમાં લઈ ગયા હતા. ત્યાં મને સ્લાઇડિંગ કરાવ્યું હતું અને મને બહુ ડર લાગતો હતો. એ બપ્પા બચાવ, ऐसा ही फीलिंग वहाँ पे भी आ रहा था. તો જોયું તમે કેવી બાપા, આપણને વીઆરનું એક વખત પહેરી લ્યો તમે એટલે તમને એમ થાય કે ભાઈ તમે અહીંયા છો જ નહીં, તમે આવી ગયા છો હિમાચલ પ્રદેશ. સ્લાઇડિંગ, ડેન્જર સ્લાઇડિંગમાં આવી જાઓ છો તમે. તો સોરી પણ યાર, અહીંયા એટલી મેં બૂમો પાડી હતી કે આજુબાજુવાળા પણ વિચારતા હતા કે આ બેનને કદાચ આજે જ રામ રમી જવાના છે. અને મને પણ એવું જ લાગતું હતું કે મારા ફોટા ઉપર લખાશે હે રામ હે રામ. તો ફાઇનલી પછી જ્યારે મેં વીઆર બોક્સ કાઢ્યું ત્યારે મને ખબર પડી કે ના 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 ના, હું તો વાસ્તવિક જીવનમાં જ છું. હજી તો અહીંયા જ છું. પણ જો તમે એક વખત જાઓ એટલે આની મુલાકાત, આનો એક્સપિરિયન્સ કરવાનું ભૂલશો જ નહીં, ભૂલશો જ નહીં, ભૂલશો જ નહીં. તમારે ક્યાંય પૈસા ટિકિટ નાખીને ક્યાંય જવાની જરૂર નહીં પડે. જો તમે અહીંયા એક વખત આ બોક્સ પહેરીને બેસી ગયા એટલે ભાઈ તમને એમ જ થશે કે તો 1000, 2000, 3000 દેતા પણ આવી મજા તો નહીં જ આવે. એટલે પ્લીઝ જાજો અને જાજો જ. ઓકે, સો બાય દોસ્તો. હવે હું તમને નેક્સ્ટ વિડીયોમાં કહીશ કે અમે ત્યાંથી ક્યાં ગયા હતા અને શું બીજી મજા કરી. રાજકોટમાં કઈ કઈ જગ્યા ફરવા જેવી છે એ ભાઈ ધીમે ભાઈ લાગે છે હું તો આજે જ પડી જવાની છું.